ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના લાઈવ ક્લાસની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજનો જે લેક્ચર છે એ તો ખાસ જે 11 સાયન્સ બાયોલોજીના સ્ટુડન્ટ છે એના માટે રહેવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે 11 સાયન્સ બાયોલોજીની અંદર તમારા જેટલા પણ ચેપ્ટર છે એ બધા ચેપ્ટરના ચેપ્ટર વાઇઝ આઈએમપી ક્વેશ્ચન હું તમને આપવાનો છું, જે તમારી આવનારી દ્વિતીય સામયિક પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષા, બધા જ ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં આની અંદર કવર કરેલા છે, જે ખાસ તમારી આવનારી એક્ઝામની અંદર પૂછાવા જેવા છે. એટલે આ બધા ક્વેશ્ચન તમારે પહેલાં કરવા જોઈએ કે જેનાથી તમે તમારી આવનારી એક્ઝામની અંદર સારો એવો સ્કોર કરી શકો છો. તો ચાલો ભાઈ આપણે લેક્ચરની શરૂઆત કરીએ, જેની અંદર તમારે 11 સાયન્સ બાયોલોજીની અંદર તમારી આવનારી જે એક્ઝામ છે એક્ઝામ માટે અહીંયા હું જે તમને ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન કહું છું એ તમારે ખાસ કરવાના છે. ઓકે, તો એ ચેપ્ટર વાઇઝ જે ક્વેશ્ચન છે એની અંદર પહેલું ચેપ્ટર તમે જાણતા હશો કે ભાઈ આવી રીતે સજીવ વિશ્વ ધ લિવિંગ વર્લ્ડ આપેલું છે. આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સની ક્વેશ્ચન વાળી થિયરી, બે માર્ક્સનો ક્વેશ્ચન એની થિયરી ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે પહેલી એક થિયરી છે દ્વિનામી નામકરણ. ઓકે, તો તમારે બાયોનોમિનલ જે નોમેનક્લેચર છે એ તમારે સમજાવવાનું છે. ત્યાર પછી દ્વિનામી નામકરણ પદ્ધતિ માટે જે સાર્વત્રિક નિયમો આપેલા છે, યુનિવર્સલ રૂલ ઓફ બાયોનોમિનલ નોમેનક્લેચર ફોર નેમિંગ ઓર્ગેનિઝમ, તો આ બી એક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરનો. ત્યાર પછી તમને કોઈ સજીવોને લઈને એની વર્ગીકરણની કક્ષાઓ પૂછી શકે, જેમાં મનુષ્ય છે, ઘરમાખી છે, આંબો છે, ઘઉં છે. આ ચેપ્ટરમાં તમને કોષ્ટક લાસ્ટમાં આપેલું છે, એ બી ઇમ્પોર્ટન્ટ છે. તો સ્ટેટ ધ ટેક્સોનોમિક કેટેગરી ઓફ ધ ફોલોઈંગ ઓર્ગેનિઝમ હ્યુમન, હાઉસ ફ્લાય, મેંગો, વીટ. ઓકે, તો આ પહેલું ચેપ્ટર હતું જેના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં તમને બતાવેલા છે. ઓકે, ત્યાર પછી ચેપ્ટર નંબર 2 જે આપેલું છે જૈવિક વર્ગીકરણ, બાયોલોજીકલ ક્લાસિફિકેશન. ઓકે, તો એની અંદર 2 માર્ક્સના ક્વેશ્ચનમાં એક તો 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની જે લાક્ષણિકતાઓ દર્શાવતું તમને એક વીટેકરનું જે એક ટેબલ આપેલું છે ચેપ્ટરની અંદર, એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે 2 માર્ક્સ માટે. પ્રેઝન્ટ અ ટેબલ શોવિંગ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ 5 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ. ત્યાર પછી બીજો એક ક્વેશ્ચન આ ચેપ્ટરનો છે સાયનોબેક્ટેરિયા, રાઇટ અ શોર્ટ નોટ ઓન સાયનોબેક્ટેરિયા. ત્યાર પછી એક અગત્યનો ક્વેશ્ચન છે આર્કીબેક્ટેરિયા. ત્યાર પછી ક્રાઇસોફ્રાઇડ છે. મોસની અંદર લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન સિસ્ટમ ઇન મોસ. આ બધા 2 માર્ક્સના ક્વેશ્ચન હતા. ત્યાર પછી 3 માર્ક્સના ક્વેશ્ચન માટે ચેપ્ટર નંબર 2 ની અંદર તમે એક બેસિડિયોમાઇસેટિસ જે ફૂગનું એક જૂથ છે અથવા તો વર્ગ છે એ તમે તૈયાર કરી શકો. ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ફંજાઈ ઓફ ગ્રુપ ઓફ બેસિડિયોમાઇસેટિસ. ત્યાર પછી બીજો એક ગ્રુપ છે આસ્કોમાઇસેટિસ. ત્યાર પછી આ ચેપ્ટરનો બીજો એક અગત્યનો ક્વેશ્ચન છે 3 માર્ક્સ માટે વાયરસ, એની સામાન્ય માહિતી, જનરલ ઇન્ફોર્મેશન અબાઉટ વાયરસ. ઓકે, ત્યાર પછીનું નેક્સ્ટ ચેપ્ટર તમને આપેલું છે વનસ્પતિ સૃષ્ટિ, પ્લાન્ટ કિંગડમ. તો હવે અહીંયાથી શરૂઆતના વર્ગીકરણના ચેપ્ટરો છે, જેની અંદર આ ચેપ્ટરની અંદર તમને કમ્પ્લીટ વનસ્પતિ સૃષ્ટિ વિશે માહિતી આપેલી છે, જેમાં 3 માર્ક્સ માટે એક તો તમે ક્લોરોફાઇસી વર્ગની લાક્ષણિકતા, કેરેક્ટરિસ્ટિક ઓફ ધ ક્લાસ ક્લોરોફાઇસી. આ લીલનો બીજો એક ક્લાસ છે ફિયોફાઇસી, કેરેક્ટરિસ્ટિક ઓફ ક્લાસ ફિયોફાઇસી. ત્યાર પછી લીલની આર્થિક અગત્યતા એક પણ અગત્યનો ટોપિક છે, ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ આલ્ગી. ત્યાર પછી 4 માર્ક્સ માટે તમે અનાવૃત બીજધારી વનસ્પતિના લિંગી અંગો અથવા તો એનું લાઈફ સાયકલ જે જીવન ચક્ર આપેલું છે, રિપ્રોડક્ટિવ ઓર્ગન ઓફ જિમ્નોસ્પર્મ પ્લાન્ટ. ઓકે, ત્યાર પછી ચેપ્ટર નંબર 4 તમને આપેલું છે પ્રાણી સૃષ્ટિ, એનિમલ કિંગડમ. ઓકે, તો આ ચેપ્ટરમાં તમે 2 માર્ક્સ માટે એક તો સમુદાય કંકતધરા છે, કેરેક્ટરિસ્ટિક ઓફ ફાઇલમ, ટીનોફોરા. ત્યાર પછી મેરુદંડી, અમેરુદંડી પ્રાણીઓ વિશે તમારે એનો તફાવતનો જે ટેબલ આપેલું છે એ તમે કરી શકો, વર્ટિબ્રેટ એન્ડ ઇનવર્ટિબ્રેટ. ઓકે, ત્યાર પછી 3 માર્ક્સ માટે આને તો કોર્ડેટ, નોન કોર્ડેટ પણ કહી શકાય. પછી વર્ટિબ્રેટ, ઇનવર્ટિબ્રેટ બી તમે કરી શકો. ત્યાર પછી 3 માર્ક્સ માટે અછિદ્ર સમુદાયના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક ઓફ ફાઇલમ પોરીફેરા. ત્યાર પછી પૃથુકૃમિ સમુદાય છે, એ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ચેપ્ટરનો, એટલે કેરેક્ટરિસ્ટિક ઓફ ફાઇલમ પ્લેટીહેલિમન્થ. ત્યાર પછી સરીસૃપ અને સસ્તન વર્ગના લક્ષણો, ડિફરન્સ બિટવીન રેપ્ટાઇલ્સ એન્ડ મેમલ્સ. ત્યાર પછી કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય પણ તમે તફાવતની જેમ યાદ રાખી શકો. ઓકે, કાર્ટિલેજનસ ફિશ એન્ડ બોની ફિશ. ત્યાર પછી 4 માર્ક્સ માટે તમે સંધિપાત સમુદાય, કેરેક્ટરિસ્ટિક ઓફ ફાઇલમ આર્થ્રોપોડા. તો આ ચેપ્ટર નંબર 4 જે પ્રાણી સૃષ્ટિ છે એના અગત્યના ક્વેશ્ચન હતા.
ત્યાર પછી ચેપ્ટર નંબર 5 જે તમને આપેલું છે સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા, મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ, જેમાં તમે 3 માર્ક્સ માટે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કલિકાંતર વિન્યાસ, એના પ્રકાર, વોટ ઇઝ એસ્ટિવેશન, ડિસ્ક્રાઇબ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ એસ્ટિવેશન. ત્યાર પછી બીજાશયના સ્થાનના આધારે પુષ્પના તમને 3 પ્રકાર આપેલા છે, અધોજાઈ, પરિજાઈ, ઉપરીજાઈ. બેઝિસ ઓફ ધ પોઝિશન ઓફ ઓવરી, ફ્લાવર્સ આર ઓફ ધ 3 ટાઈપ, તો એ 3 ટાઈપ તમારે એક્સપ્લેન કરવાના છે. ત્યાર પછી 4 માર્ક્સના ક્વેશ્ચન માટે તમને સપુષ્પી વનસ્પતિઓમાં જોવા મળતા વિવિધ પ્રકારના જરાયુ વિન્યાસને આકૃતિ સાથે સમજાવવાનું છે. ડિસ્ક્રાઇબ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ પ્લેસેન્ટેશન ઓફ ફાઉન્ડ ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ વિથ ધ હેલ્પ ઓફ ડાયાગ્રામ. ત્યાર પછી સોલેનેસી કુળ, એની લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનું અર્ધપ્રવધીય વર્ણન કરો, એની પુષ્પાકૃતિ પણ દોરવાની છે. ગીવ ધ સેમી ટેકનિકલ ડિસ્ક્રિપ્શન ઓફ ટિપિકલ ફ્લાવરિંગ પ્લાન્ટ ઓફ ધ ફેમિલી સોલેનેસી એન્ડ ડ્રો ઇટ્સ ફ્લોરલ ડાયાગ્રામ. ઓકે, ત્યાર પછી ચેપ્ટર નંબર 6 જે તમને આપેલું છે સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના, એનાટોમી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ. આ પણ એક અગત્યનું ચેપ્ટર છે, નાનું એવું ચેપ્ટર છે, જેની અંદર શરૂઆતમાં 2 માર્ક્સ માટે તમે વાયુરંધ્ર, સૂર્યમુખી અને મકાઈ, તો એનું તમે ડિફરન્ટ એટલે ઇનડાયરેક્ટલી તમને દ્વિદળી અને એકદળી વનસ્પતિના વાયુરંધ્ર વિશે વાત કરે, ડિફરન્સ બિટવીન સ્ટોમેટા ઓફ સનફ્લાવર એન્ડ મેઝ. ત્યાર પછી 3 માર્ક્સ માટે તમે ક્વેશ્ચન કરી શકો છો વાહક પેશી તંત્ર, શોર્ટ નોટ ઓન વેસ્ક્યુલર ટિશ્યુ સિસ્ટમ. ત્યાર પછી પૃષ્ઠવક્ષીય પર્ણ અને સમદ્વિપાર્શ્વ પર્ણ, એના તફાવત, ડિફરન્ટ બિટવીન ડોર્સોવેન્ટ્રલ લિફ એન્ડ આઇસોબાયલેટરલ લિફ. ત્યાર પછી 4 માર્ક્સ માટે તમે એક ક્વેશ્ચન કરી શકો છો અધિસ્તરીય પેશી તંત્ર, ડિસ્ક્રાઇબ ધ એપિડર્મલ ટિશ્યુ સિસ્ટમ. તો આ બધા ચેપ્ટર નંબર 6 જે સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના છે એના માટેના અગત્યના બધા ક્વેશ્ચન હતા. ઓકે, ત્યાર પછી ચેપ્ટર નંબર 7 તમને આપેલું છે પ્રાણીઓમાં રચનાકીય આયોજન, સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ. ઓકે, તો તમારા પાર્ટ બી જે તમારો થિયરિટિકલ પોર્શન છે એના માટે તો તમારે એક ફ્રોગ આ ચેપ્ટરની અંદર કરવાનો છે, જેમાં 2 માર્ક્સ માટે દેડકાનું ચેતાતંત્ર, ન્યુરલ સિસ્ટમ ઓફ ફ્રોગ. ત્યાર પછી દેડકાના સંવેદી અંગો છે, ઇન્ફોર્મેશન અબાઉટ સેન્સ ઓર્ગન ઓફ ફ્રોગ. ત્યાર પછી 3 માર્ક્સ માટે તમે એક તો દેડકાની બાહ્ય રચના, એક્સટર્નલ મોર્ફોલોજી ઓફ ફ્રોગ. ત્યાર પછી 3 માર્ક્સ માટે એક તમે ટોપિક કરી શકો છો દેડકાનું પાચન તંત્ર, જે તમારે આકૃતિ સાથે એક્સપ્લેન કરવાનું છે, ડાયાગ્રામ ઓફ ડાયજેસ્ટિવ સિસ્ટમ ઓફ ફ્રોગ. ત્યાર પછી 4 માર્ક્સ માટે તમે દેડકાનું રુધિરાભિસરણ તંત્ર, બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ ઓફ ફ્રોગ. તો આ બધા ક્વેશ્ચન હતા ચેપ્ટર નંબર 7 જે પ્રાણીઓનું રચનાકીય આયોજનમાં આપણને દેડકાની બધી રચનાઓ સમજાવેલી છે. ઓકે, એના પછી ચેપ્ટર નંબર 8 તમને કોષ વિશે આપેલું છે, એનો જીવનનો એકમ એવું કીધેલું છે, સેલ ધ યુનિટ ઓફ લાઈફ. તો એની અંદર 2 માર્ક્સ માટે તમે કોષવાદ, આધુનિક કોષવાદ, મોડર્ન કોન્સેપ્ટ ઓફ સેલ થિયરી. ત્યાર પછી 2 માર્ક્સ માટે એક તમે થિયરી કરી શકો છો રિબોઝોમ્સ વિશે. ત્યાર પછી તારાકાય અને તારા કેન્દ્ર, એની ઇન્ફોર્મેશન આપવાની છે, ઇન્ફોર્મેશન અબાઉટ સેન્ટ્રોઝોમ એન્ડ સેન્ટ્રિયોલ. ત્યાર પછી 3 માર્ક્સ માટે આ ચેપ્ટર નંબર 8 માંથી એક તો આદિકોષ કેન્દ્રીની જે કોષીય રચના છે, સેલ્યુલર સ્ટ્રક્ચર ઓફ પ્રોકેરિયોટિક સેલ, આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ત્યાર પછી કોષના શક્તિઘર તરીકે ઓળખ પામેલી અંગિકાનું આકૃતિ સવર્ણન, એટલે ઇનડાયરેક્ટલી તમને માઇટોકોન્ડ્રિયા કણાભ સૂત્ર વિશેની વાત કરે છે. ડિસ્ક્રાઇબ ધ સેલ ઓર્ગેનલ નોન એઝ ધ પાવર હાઉસ ઓફ ધ સેલ વિથ ધ હેલ્પ ઓફ ડાયાગ્રામ. ઓકે, ત્યાર પછી સેન્ટ્રોમિયરના સ્થાનના આધારે રંગસૂત્રના પ્રકારો ચેપ્ટરની લાસ્ટમાં તમને આપેલા છે આની અંદર. તો તમારે ટાઇપ્સ ઓફ ક્રોમોઝોમ ઓન ધ બેઝિસ ઓફ ધ પોઝિશન ઓફ સેન્ટ્રોમિયર વિથ ધ હેલ્પ ઓફ ડાયાગ્રામ. તો મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક, ટીલોસેન્ટ્રિક, આવા બધા રંગસૂત્રના પ્રકાર તમારે એની અંદર એક્સપ્લેન કરવાના થશે. ઓકે, ત્યાર પછી ચેપ્ટર નંબર 9 આપેલું છે તમને જીવ અણુઓ, બાયોમોલેક્યુલ્સ, જેમાં 2 માર્ક્સ માટે તમારે એક પેલો ક્વેશ્ચન અગત્યનો છે, એમિનો એસિડનું બંધારણીય સૂત્ર રજૂ કરી એનું અર્થઘટન કરવાનું છે. ડ્રો ધ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા ઓફ એમિનો એસિડ એન્ડ એક્સપ્લેન ઇટ. ત્યાર પછી ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અસર કરતા પરિબળોમાં તાપમાન અને પીએચ શું અસર કરે છે, નોટ ધ ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર એન્ડ પીએચ ઓન એન્ઝાઇમ એક્ટિવિટી. ત્યાર પછી 3 માર્ક્સ માટે પોલીસેકેરાઇડ વિશે વિસ્તૃત માહિતી આપવાની છે, રાઇટ અ ડિટેલ નોટ ઓન પોલીસેકેરાઇડ. ત્યાર પછી વિસ્તૃત નોંધ લખવાની છે, સહકારકો આ પણ એક અગત્યનો ટોપિક છે, ડિટેલ નોટ ઓન કોફેક્ટર. ત્યાર પછી 4 માર્ક્સ માટે તમારે ઉત્સેચકોનું નામકરણ અને વર્ગીકરણ, ડિસ્ક્રાઇબ ધ નોમેનક્લેચર એન્ડ ક્લાસિફિકેશન ઓફ એન્ઝાઇમ. તો આ બધા ચેપ્ટર નંબર 9 જે બાયોમોલેક્યુલ જૈવિક અણુઓ છે એના માટેના અગત્યના ક્વેશ્ચન હતા. ત્યાર પછી નેક્સ્ટ ચેપ્ટર તમને આપેલું છે ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન, સેલ સાયકલ એન્ડ સેલ ડિવિઝન. તો એમાં 2 માર્ક્સ માટે તમે એક ક્વેશ્ચન કરી શકો છો, સંભાજનનું મહત્વ, સિગ્નિફિકન્સ ઓફ માઇટોસિસ. ત્યાર પછી 3 માર્ક્સ માટે આંતરાવસ્થાના ઉપતબક્કાઓ, આંતરાવસ્થા જે ઇન્ટરફેઝ છે એના 3 તમને તબક્કાઓ આપેલા છે, G1, S અને G2.
એટલે એ તમારે ક્વેશ્ચન એક્સપ્લેન કરવાનો છે ઇન્ટરફેઝ. ઓકે, ત્યાર પછી 4 માર્ક્સ માટે અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા 1 ના ઉપ તબક્કાઓ એમાં જોવા મળતી રંગસૂત્રની વર્તુણક. એક્સપ્લેન ધ બિહેવિયર ઓફ ક્રોમોઝોમ ડ્યુરિંગ ધ સબ સ્ટેજીસ ઓફ પ્રોફેઝ 1 ઓફ મિયોસિસ 1, જેની અંદર લેપ્ટોટીન, જાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ, આ બધા જે સબ ફેઝ જે બધા તબક્કાઓ આપેલા છે એની અંદર રંગસૂત્રીય વર્તુણકમાં જે ફેરફારો થાય છે એ તમારી 4 માર્ક્સની અંદર સમજાવવાના છે. હવે અહીંયાથી પ્લાન્ટ ફિઝિયોલોજી સ્ટાર્ટ થાય છે, જેમાં ચેપ્ટર નંબર 11 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ ઇન હાયર પ્લાન્ટ. તો આમાં 3 માર્ક્સ માટે તમે એક તો પ્રકાશ પ્રક્રિયાની જે ઝેડ સ્કીમ આપેલી છે, ઝેડ સ્કીમ ઓફ લાઇટ રિએક્શન, આ એક અગત્યનો ક્વેશ્ચન છે, જે ઇન્ડાયરેક્ટલી અચક્રીય ફોટોફોસ્ફોરીકરણ, નોન સાયક્લિક ફોટોફોસ્ફોરાઇલેશન બી કહેવાશે. ત્યાર પછી ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન, સાયક્લિક ફોટોફોસ્ફોરાઇલેશન, તો આ બંને પ્રકાશ પ્રક્રિયાઓ છે. ત્યાર પછી 4 માર્ક્સ માટે કેલ્વિન ચક્ર, C3 સાયકલ. ત્યાર પછી હેચ એન્ડ સ્લેક પરિપથ અથવા તો પાથવે. તો આ C3 અને C4 જે સાયકલ આપણને આપેલા છે અંધકાર પ્રક્રિયા માટે, એ 4 માર્ક્સ માટે અગત્યના ક્વેશ્ચન છે આ ચેપ્ટરમાંથી. એના પછી પ્લાન્ટ ફિઝિયોલોજીનું બીજું ચેપ્ટર એટલે વનસ્પતિમાં શ્વસન, રેસ્પાયરેશન ઇન પ્લાન્ટ. તો એમાં 2 માર્ક્સ માટે એક તો તમે આલ્કોહોલિક અથવા તો ઇથેનોલિક આથવણ છે, આલ્કોહોલિક ફર્મેન્ટેશન. ત્યાર પછી 4 માર્ક્સ માટે આ 3 અગત્યની થિયરી, એક તો ગ્લાયકોલિસિસ જેને આપણે EMP પરિપથ, EMP પાથવે બી કહીએ છીએ. ત્યાર પછી TCA ચક્ર, ટ્રાય કાર્બોક્સિલિક એસિડ સાયકલ વિથ ધ હેલ્પ ઓફ ડાયાગ્રામ. ત્યાર પછી ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર જેને આપણે ETS અથવા તો ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન એવું પણ નામ આપીએ છીએ, ડિસ્ક્રાઇબ ધ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એન્ડ ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. તો આ 4 માર્ક્સની 3 અગત્યની થિયરીઓ જે આ ચેપ્ટર નંબર 12 માટે છે. ત્યાર પછી પ્લાન્ટ ફિઝિયોલોજીનું જે લાસ્ટ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 13, વનસ્પતિમાં વૃદ્ધિ અને વિકાસ, પ્લાન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. તો એની અંદર 2 માર્ક્સ માટે તમે આ 2 પ્રકારની વૃદ્ધિ અગત્યના ક્વેશ્ચન છે, આંકડાકીય વૃદ્ધિ અને ભૌમિતિક વૃદ્ધિ, એરિથમેટિક ગ્રોથ એન્ડ જીઓમેટ્રિક ગ્રોથ. ત્યાર પછી 3 માર્ક્સ માટે એક તો તમે એબ્સિસિક એસિડ, એની શું વનસ્પતિ ઉપર અસરો થાય છે, નોટ ધ ઇફેક્ટ ઓફ એબ્સિસિક એસિડ ઓન ધ પ્લાન્ટ ફિઝિયોલોજીકલ એક્ટિવિટી. ત્યાર પછી ઇથિલિન અંતઃસ્ત્રાવની વાનસ્પતિક દેહધર્મી ધાર્મિક ક્રિયાઓ ઉપર શું અસર થાય છે, નોટ ધ ઇફેક્ટ ઓફ એન્ઝાઇમ એન્ડ ઇથિલિન ઓન પ્લાન્ટ ફિઝિયોલોજીકલ એક્ટિવિટી. ત્યાર પછી વનસ્પતિ વૃદ્ધિ નિયામક જે જિબ્રેલિન આપેલો છે, તો એની અસર શું હોય, નોટ ધ ઇફેક્ટ ઓન ધ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સ, જિબ્રેલિન. ઓકે, તો ત્યાં આપણું પ્લાન્ટ ફિઝિયોલોજી કમ્પ્લીટ થયું અને લાસ્ટ યુનિટ છે હ્યુમન ફિઝિયોલોજી, જેમાં ચેપ્ટર નંબર 14 to 19 સુધી તમારે જવાનું છે. ચેપ્ટર નંબર 14 જે તમને આપેલું છે શ્વાસોશ્વાસ અને વાયુઓની આપલે અથવા તો વાયુ વિનિમય, તો બ્રીથિંગ એન્ડ એક્સચેન્જ ઓફ ગેસીસ, જેમાં 2 માર્ક્સ માટે તમારે એક તો શ્વસનનું કદ, શોર્ટ નોટ ઓન ટાઇડલ વોલ્યુમ, અલગ અલગ જે તમને કદ આપેલા છે શ્વસન માટેના, TV છે, IRV છે, ERV છે, RV છે. ત્યાર પછી ફુફુક્ષીય ક્ષમતામાં IC, EC, FRC, VC, TLC, તો આ બધી ફુફુક્ષીય ક્ષમતા તમારે આ ટોપિકની અંદર તૈયાર કરવાની છે. 4 માર્ક્સ માટે રુધિર દ્વારા જે ઓક્સિજનનું વહન થાય છે એ અગત્યની થિયરી છે, ટ્રાન્સપોર્ટ ઓફ ઓક્સિજન બાય બ્લડ. અને એક 4 માર્ક્સનો બીજો એક અગત્યનો ક્વેશ્ચન છે વાયુઓની આપલે, એક્સચેન્જ ઓફ ગેસીસ. ઓકે, ત્યાર પછી ચેપ્ટર નંબર 15 તમને આપેલું છે દેહ જળ અને પરિવહન, બોડી ફ્લુઇડ એન્ડ સર્ક્યુલેશન. તો 2 માર્ક્સ માટે એક તો RBC રક્તકણ વિશે તમે શોર્ટ નોટ બનાવી શકો છો, રેડ બ્લડ સેલ વિશે. ત્યાર પછી કણિકા વિહીન શ્વેતકણના જે પ્રકાર આપણને આપેલા છે, ટાઇપ્સ ઓફ એગ્રેન્યુલોસાઇટ્સ, લ્યુકોસાઇટ્સ. ઓકે, ત્યાર પછી ECG આપણે એક અગત્યનો ક્વેશ્ચન છે, સિગ્નિફિકન્સ ઓફ ECG. ત્યાર પછી 3 માર્ક્સના ક્વેશ્ચન માટે તમારે રુધિર ગંઠાઈ જવાની જે પ્રક્રિયા છે, એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ બ્લડ ક્લોટિંગ. ત્યાર પછી એક તમારે ટેબલ બનાવવાનું છે, જેમાં વિભિન્ન રુધિર જૂથો, દાતાની સંગતતાની સમજૂતી આપવાની કે ભાઈ કોણ કોને રુધિર આપી શકે, કોણ કોનું રુધિર લઈ શકે, અલગ અલગ કેટલા પ્રકારના રુધિર જથ છે. ઓકે, તો એક્સપ્લેન ધ ડિફરન્ટ બ્લડ ગ્રુપ્સ એન્ડ ડોનર કમ્પેટેબિલિટી વિથ ધ હેલ્પ ઓફ ટેબલ. ત્યાર પછી હૃદ ચક્ર વિશે તમારે વિસ્તૃત સમજૂતી આપવાની છે, ડિટેલ એકાઉન્ટ ઓન ધ કાર્ડિયક સાયકલ. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ ચેપ્ટર તમને આપેલું છે ચેપ્ટર નંબર 16, ઉત્સર્ગ પેદાશો અને એનો નિકાલ, એક્સિટરી પ્રોડક્ટ એન્ડ ધેર એલિમિનેશન. ઓકે, તો એના માટે તમારે 2 માર્ક્સના ક્વેશ્ચનમાં એક તો માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશન યુક્ત આકૃતિ તમે દોરી શકો છો, ડ્રો અ લેબલ ડાયાગ્રામ ઓફ ધ હ્યુમન એક્સક્રીટરી સિસ્ટમ. ત્યાર પછી બીજી એક ટર્મિનોલોજી ઇમ્પોર્ટન્ટ છે આ ચેપ્ટરમાં, એ છે GFR, ગ્લોમેરુલર ફિલ્ટરેશન રેટ.
એની તમે શોર્ટ નોટ લખી શકો છો. ત્યાર પછી 3 માર્ક્સ માટે ઉત્સર્ગ એકમ જે મૂત્રપિંડ નલિકા છે, નેફ્રોન છે, સ્ટ્રક્ચર ઓફ એક્સિટરી યુનિટ, એની તમે રચના સમજાવી શકો. અને 4 માર્ક્સ માટે આપણે આ ચેપ્ટરની અંદરથી મૂત્રપિંડ નલિકાઓના વિવિધ ભાગો એટલે ફંક્શન ઓફ ટ્યુબ્યુલ્સ આપણે એને કહીએ છીએ. તો એ ક્વેશ્ચન તમે 4 માર્ક્સ માટે કરી શકો છો. ઓકે, એના પછી નેક્સ્ટ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 17 પ્રચલન અને હલનચલન, લોકોમોશન એન્ડ મૂવમેન્ટ, જેમાં 2 માર્ક્સ માટે માનવ ખોપરીની રચના કરતા અસ્થિઓ એટલે ખોપરીની અંદર આવતા જે અસ્થિઓ છે એનું તમારે લિસ્ટ બનાવવાનું છે. શોર્ટ નોટ ઓન ધ બોન્સ ફોર્મિંગ ધ હ્યુમન સ્કલ. ત્યાર પછી 3 માર્ક્સ માટે કરોડસ્તંભ, વર્ટિબ્રલ કોલમ છે, સ્કંદ મેખલા છે, પેક્ટોરલ ગ્રિડલ. ત્યાર પછી સ્નાયુ અને કંકાલ તંત્રમાં જોવા મળતી અનિયમિતતાઓ, વેરિયસ ડિસઓર્ડર ઓફ ધ મસ્ક્યુલર એન્ડ સ્કેલેટલ સિસ્ટમ, તો એ ચેપ્ટરની લાસ્ટમાં તમને આપેલી હશે. ઓકે, એના પછી સેકન્ડ લાસ્ટ ચેપ્ટર છે 18 નંબરનું ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન, ન્યુરલ કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન. એમાં 2 માર્ક્સ માટે તમારે ચેતાકોષની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરવાની છે, લેબલ ડાયાગ્રામ ઓફ ન્યુરોન. 3 માર્ક્સ માટે તમારે ચેતાકોષના પ્રકારો, પ્રવર્ધોની સંખ્યાના આધારે સ્ટેટ ધ ટાઈપ ઓફ ન્યુરોન્સ ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ પ્રોસેસીસ. ત્યાર પછી રાસાયણિક ચેતોપાગમ, રાઇટ શોર્ટ નોટ ઓન કેમિકલ સાયનેપ્સિસ. ઓકે, ત્યાર પછી બૃહદ મસ્તિષ્ક, શોર્ટ નોટ ઓન સેરેબ્રમ. ઓકે, તો આ બધા ક્વેશ્ચન ચેપ્ટર નંબર 18 માટે હતા. અને લાસ્ટ ચેપ્ટર જે તમને આપેલું છે હ્યુમન ફિઝિયોલોજીનું ચેપ્ટર નંબર 19, રાસાયણિક સહનિયમન અને સંકલન, કેમિકલ કોઓર્ડિનેશન એન્ડ ઇન્ટિગ્રેશન, જેમાં 2 માર્ક્સ માટે તમે એક પિનિયલ ગ્રંથિ, રાઇટ શોર્ટ નોટ ઓન પિનિયલ ગ્લેન્ડ. ત્યાર પછી એડ્રિનલ ગ્રંથિનું સ્થાન, એની રચના, એક્સપ્લેન ધ લોકેશન એન્ડ સ્ટ્રક્ચર ઓફ એડ્રિનલ ગ્લેન્ડ. ત્યાર પછી 3 માર્ક્સ માટે પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવનું નિયમન, એક્સપ્લેન ધ રેગ્યુલેશન ઓફ સિક્રેશન ઓફ પિટ્યુટરી ગ્લેન્ડ. ત્યાર પછી થાઇરોઇડ ગ્રંથિનું સ્થાન અને એના કાર્ય, સ્ટેટ ધ લોકેશન એન્ડ ફંક્શન ઓફ થાઇરોઇડ ગ્લેન્ડ. તો લાસ્ટ જે ચેપ્ટર છે એના માટેના અગત્યના આ બધા ટોપિક હતા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને આજના લેક્ચરની અંદર 11 સાયન્સ બાયોલોજીની અંદર આવતા જે 19 ચેપ્ટર છે એ બધા જ ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ એવા ક્વેશ્ચન કે જે તમારી આવનારી એક્ઝામની અંદર પૂછાવા જેવા હોય એ બધા મેં તમને અહીંયા બતાવેલા છે. તો ખાસ જો તમે આવનારી 11 સાયન્સની વાર્ષિક પરીક્ષા કે દ્વિતીય સામયિક પરીક્ષા જો તમારા સ્કૂલની અંદર બાકી હોય ને જો એની પ્રિપરેશન કરતા હોય તો આ બધા ક્વેશ્ચન તમારે 11 સાયન્સ બાયોલોજી માટે ખાસ કરવા જોઈએ, જેનાથી તમે તમારી આવનારી એક્ઝામની અંદર સારો એવો સ્કોર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી બાય નિમેશ સર આ યુટ્યુબ ચેનલ ઉપર તમારા એક્ઝામ રિલેટેડ બહુ બધા લેક્ચર આવતા રહેવાના છે. તો પહેલાં તો ખાસ આ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો કે જેનાથી તમારી એક્ઝામ રિલેટેડ કોઈ બી સેશન આ યુટ્યુબ ચેનલ ઉપર આવે તો તમને ખ્યાલ આવે. ચાલો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી બધાને વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.